નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 4.1માં દાખલા નંબર પહેલો બીજો કમ્પ્લીટ કર્યો હતો. હવે આજે આપણે દાખલા નંબર 3ની વાત કરીએ કે નીચેનાને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો મિત્રો પહેલો દાખલો જે છે ને એ પહેલો દાખલો એકદમ સરળ છે, તો એ તમારા ગણવા માટે હું બાકી રાખું છું અને હું બીજા દાખલાનો અભ્યાસ કરાવું છું. એ બરાબર તમે ધ્યાનથી જુઓ. તો અહીંયા બીજો દાખલો જોઈએ તો બીજા દાખલામાં 1.95 લેસ દેન એક્સ લેસ દેન ઓર ઇક્વલ લેસ દેન 2.05 તમને આપ્યા છે. તો મિત્રો સૌપ્રથમ તો આ જે રકમ આપી છે ને એ રકમ એ અંતરાલ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? અંતરાલ. તો જ્યારે મિત્રો અંતરાલ સ્વરૂપ હોય ત્યારે અહીંયા જે આપ્યું છે એ અહીંયા જે તમને સ્વરૂપ આપ્યું છે એમાં 1.95 છે ને 1.95 એ નથી અને આ ડેલ્ટા નથી, પરંતુ એ બંને એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા આપેલું છે. તો મિત્રો એ માઇનસ ડેલ્ટા બરાબર 1.95 છે અને એ પ્લસ ડેલ્ટા બરાબર 2.05 છે. તો તમારે શું કરવું પડે? બંનેને સરખાવવા પડે, ઉપર નીચે મૂકીને લોપ કરવો પડે. તો અહીંયા ડેલ્ટા ડેલ્ટા ઉડી જશે, તો એ પ્લસ એ બરાબર 2a થશે અને 1.95 વત્તા 2.05 કરીશું ને તો 4 આવશે. હવે આ 2ને હું ભાગાકારમાં લઈ જાઉં, 4/2 એટલે એ આવશે 2. તો મિત્રો આવી રીતે આપણને એની વેલ્યુ મળી ગઈ. હવે એની વેલ્યુ તમને મળે એટલે તમારે શું કરવાનું? એને 1 અથવા 2 સમીકરણમાં મૂકી દેવાનું. તો અહીંયા હું બીજા સમીકરણમાં એની કિંમત મૂકી દઉં. તો મિત્રો અહીંયા બીજું સમીકરણ તમારું છે એ પ્લસ ડેલ્ટા બરાબર 2.05. હવે આની અંદર હું એની કિંમત 2 મૂકું તો 2 વત્તા ડેલ્ટા બરાબર 2.05. તો હવે ડેલ્ટા બરાબર 2ને પહેલી બાજુ લઈ જાવ તો માઇનસ થાય, તો ડેલ્ટા મને 0.05 મળશે. તો મિત્રો આ પ્રમાણે આપણને એ અને ડેલ્ટાની વેલ્યુ મળી ગઈ. હવે એ અને ડેલ્ટા જો તમને મળી જાય તો પછી તમારે જે સ્વરૂપ લાવવા છે એ સ્વરૂપ મેળવવાનું કાર્ય એકદમ સરળ થઈ જશે. હવે મિત્રો તમારે માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ લાવવું છે. તો માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપને લાવવાનું કાર્ય હવે એકદમ સહેલું, કારણ કે તમે એ અને ડેલ્ટાની વેલ્યુ જાણો છો. તો મિત્રો અહીંયા સામીપ્ય સ્વરૂપનું સૂત્ર શું આવશે? તો કે n કૌંસમાં એ ડેલ્ટા. તો સિમ્પલ, હવે તમારે એમાં એ અને ડેલ્ટાની વેલ્યુ મૂકી દેવાની તો તમારો જવાબ આવી જશે, સામીપ્ય સ્વરૂપ મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં 2 અને 0.05 થશે. ઓકે, તો આ વાત થઈ સામીપ્ય સ્વરૂપની. પરંતુ જો મારે માનાંક સ્વરૂપ લાવવું હોય તો માનાંક સ્વરૂપનું સૂત્ર છે માનાંકમાં x માઇનસ એ લેસ દેન ડેલ્ટા. તો એમાં પણ એવું, તમે એ અને ડેલ્ટાની વેલ્યુ જાણો છો તો એની જગ્યાએ 2 મૂકશો અને ડેલ્ટાની જગ્યાએ 0.05 મૂકશો, મતલબ 0.05 મૂકશો. તો એવી રીતે તમને સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપ મળી જશે. હવે મિત્રો આપણે વાત કરીએ દાખલા નંબર 3ની. ધ્યાનથી જોજો કે અહીંયા છે ને તમને 1 માઇનસ આપ્યું છે ને 1 પ્લસ આપ્યું છે. તો અહીંયા હું લખું છું કે એ માઇનસ ડેલ્ટા બરાબર -0.4 અને એ પ્લસ ડેલ્ટા બરાબર 1.4. હવે હું લોપ કરું તો ડેલ્ટા ડેલ્ટા ઉડી જાય, એ પ્લસ એ એટલે 2a થશે અને 1.4 પ્લસ છે પણ 0.4 માઇનસ છે, તો બંનેની બાદબાકી કરીશું ને તો 1 આવશે. તો હવે એ બરાબર 1/2 કરું તો 0.5 આવે. મિત્રો એ બરાબર 0.5 મળ્યા. હવે ધ્યાનથી જોજો બરાબર, હું આની અંદર
એ પ્લસ ડેલ્ટાની અંદર એની કિંમત મૂકું 0.5 તો શું આવશે? તો આપણે કહીશું કે 0.5 પ્લસ ડેલ્ટા બરાબર 1.4. હવે 0.5ને પહેલી બાજુ લઈ જાઓ તો 1.4માંથી 0.5 માઇનસ થશે તો ડેલ્ટા બરાબર તમારા 0.9 આવશે. તો મિત્રો આ એ અને ડેલ્ટા આપણે એવી રીતે મેળવ્યા. હવે તમે અહીંયા જોઈ શકો છો, જો અહીંયા એ પ્રમાણે એણે બંને માપને મેળવ્યા. તો બંને માપ તમને એ અને ડેલ્ટા મળી ગયા. આ એ મળ્યા, આ ડેલ્ટા મળ્યા. હવે મિત્રો માનાંક સ્વરૂપમાં કિંમત મૂકવી હોય તો એની જગ્યાએ તમે કેટલા મૂકશો? તો કે 0.09. સોરી, એની જગ્યાએ કેટલા મૂકીશું? તો કે 0.5 અને ડેલ્ટાની જગ્યાએ 0.9. તો અહીંયા તમે જોઈ શકો છો આ એનો જવાબ થયો. માનાંકમાં x - 0.5 લેસ દેન 0.9. અને સામીપ્ય સ્વરૂપ બનાવવું હોય તો શું કરવાનું? તો કે સામીપ્ય સ્વરૂપનું સૂત્ર મૂકીએ. તો સામીપ્ય સ્વરૂપનું સૂત્ર n કૌંસમાં એ ડેલ્ટા. તો એમાં પણ એ આપણે મૂકીશું 0.5 અને ડેલ્ટા મૂકીશું 0.9. તો એનો જવાબ આવી જશે. જો ઓકે મિત્રો, તો અહીંયા સુધી દાખલામાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. હવે એની આગળ એના પછીનો દાખલો જોઈએ તો એના પછીનો દાખલો પણ સેમ એના જેવો છે. એમાં પણ એ માઇનસ ડેલ્ટા બરાબર 1.998 લેવાના અને એ પ્લસ ડેલ્ટા બરાબર 2.002 લેવાના અને પછી એને કમ્પેરિઝન કરશો એટલે તમને એની વેલ્યુ મળશે 2 અને ડેલ્ટા મળશે 0.002. બસ પછી એને માનાંક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપમાં એની વેલ્યુ મૂકવાથી આપણને એનો જવાબ મળશે. જોઈ શકો છો અહીંયા. ઓકે, તો અહીંયા સુધી જે સરળ દાખલા હતા એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. હવે દાખલા નંબર 4ની વાત કરીએ તો ચોથો દાખલો પણ એકદમ સરળ છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે તમને n કૌંસમાં 16 અને 0.5 આપ્યું છે. એનો અર્થ એવો થાય કે a બરાબર 16 અને ડેલ્ટા બરાબર 0.5. હવે તમને મિત્રો એણે અંતરાળ અને માનાંક સ્વરૂપ કહ્યું છે. જો તમને અંતરાળ અને માનાંક સ્વરૂપ કહે તો આપણી પાસે એ અને ડેલ્ટા હોય તો ગમે તે માપ મળે. તો અંતરાળ સ્વરૂપ પહેલાં આપણે માનાંક સ્વરૂપ સમજી લઈએ. તો માનાંક સ્વરૂપમાં x - a લેસ દેન ડેલ્ટા. તો એ 16 મૂકીશું અને ડેલ્ટા 0.5 એટલે જવાબ આવશે. તો એકદમ સરળ થઈ ગયું. પણ અંતરાળ સ્વરૂપમાં શું કરવું પડશે મિત્રો? તો અંતરાળ સ્વરૂપમાં તમે જોઈ શકો છો કે તમારે એકવાર માઇનસ અને એકવાર પ્લસ કરવાના. તો એનો અર્થ એવો તો 16માંથી 0.5 માઇનસ કરવાના અને 16માં 0.5 પ્લસ કરવાના. જોઈ શકો છો આ પ્રમાણે. તો તમારો જવાબ આવે 15.5 અને 16.5. મિત્રો ખાસ કાળજી રાખજો કે જ્યારે તમને કોઈ રકમ એવી આપે, દાખલા તરીકે આ પ્રમાણે આપ્યું હોય કે 15.5 અને 16.5, તો આને અંતરાલ સ્વરૂપ કહેવાય. પરંતુ જો આની આગળ હું કેપિટલ N લખી નાખું ને તો એ સામીપ્ય સ્વરૂપ થઈ જાય. આ ખાસ કાળજી રાખજો. ઘણા વિદ્યાર્થી આમાં ભૂલ કરતા હોય છે. જ્યારે પણ આગળ n ના આપે ને તો પણ એવું સમજે કે આ a છે અને આ ડેલ્ટા છે, પરંતુ a અને ડેલ્ટા નથી. આ અંતરાલ સ્વરૂપ હોવાથી આ બંને a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા છે. ઓકે મિત્રો, તો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે દાખલા નંબર 5નો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 5 બહુ જ સરસ દાખલો છે. આગળના દાખલાઓ કરતાં થોડોક હાર્ડ છે. બરાબર ધ્યાન આપશો તો તમને સરળતાથી સમજાઈ જશે. મિત્રો અહીંયા n કૌંસમાં 3 અને b આપ્યું છે. તો એના ઉપરથી આપણને ખબર પડે કે અહીંયા a બરાબર 3 છે અને ડેલ્ટા બરાબર b છે. મતલબ ડેલ્ટા આપ્યા નથી. પરંતુ હવે આપણે એ જોઈએ કે 2.95 અને k કૌંસમાં આપ્યા છે. એનો અર્થ એવો થાય કે a માઇનસ ડેલ્ટા બરાબર 2.95 અને a પ્લસ ડેલ્ટા બરાબર k. મિત્રો બરાબર સમજજો. અહીંયા તમને એની વેલ્યુ આપી છે 3 પણ ડેલ્ટા આપ્યા નથી. ડેલ્ટાની જગ્યાએ b આપ્યું છે. તો અહીંયા હવે હું તમને એવું કહું કે જો તમારે કોઈ વેલ્યુ લાવવી હોય ને તો તમારે શું કરવું પડે?
કે આ જે એ માઇનસ ડેલ્ટા બરાબર 2.95 છે ને એની અંદર તમારે એની વેલ્યુ મૂકવી પડે. જો તમે એની વેલ્યુ જાણો છો, આ રહી જો 3, તો હવે હું એની જગ્યાએ 3 લખી નાખું તો શું થાય? તો કે 3 માઇનસ ડેલ્ટા બરાબર 2.95. હવે મિત્રો આ જે ડેલ્ટા છે ને માઇનસ છે બરાબરની આ બાજુ આવશે અને 2.95 બરાબરની પહેલી બાજુ જશે. એનો અર્થ એવો થયો કે 3માંથી 2.95 ને બાદ કરીએ ને તો આપણને ડેલ્ટા મળે 0.05. તો હવે મિત્રો તમારી પાસે એ હતા, ડેલ્ટા મળી ગયા. હવે બંને કિંમતો જો તમારી પાસે હોય ને તો હવે તમારે કે લાવવું હોય તો મળે. કે બરાબર શું હતું? તો કે એ પ્લસ ડેલ્ટા બરાબર કે. તો હવે એ અને ડેલ્ટાની વેલ્યુ એ તમે મૂકી દો તો તમને એ જવાબ મળી જાય. તમે અહીંયા જોઈ શકો છો કે એ પ્લસ ડેલ્ટા બરાબર કે. તો હવે એ અને ડેલ્ટાની કિંમત મૂકી તો 3 વત્તા 0.05 બરાબર કે. તો કે બરાબર 3.05 આવશે. હા, અને બીજી એક વસ્તુ કે અહીંયા તમારે બી શોધવા હતા. તો મિત્રો બી એ કોના સ્થાને છે? તો કહી શકાય કે ડેલ્ટાના સ્થાને. તો તમને ડેલ્ટાની કિંમત તો મળી ગઈ. તો જો આ ડેલ્ટાની કિંમત તમને 0.05 મળી તો એ જ શું થયું? તમારા બી. તો બી બરાબર 0.05 અને કે બરાબર 3.05 થશે. ઓકે મિત્રો, બોલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો દરેકને? હવે આપણે દાખલા નંબર 6 જે છે એ તમારા માટે હું છોડું છું. જો તમને ખબર ના પડે તો આવતા લેક્ચરમાં મને પૂછી લેજો. બસ આજનો અભ્યાસ અહીંયા સુધી રાખીએ. ઓકે મિત્રો, ધન્યવાદ.